હેલો ગાઈસ, કેમ છો? હેલો ગાઈસ, હરે કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. અત્યારે લાગી છે અમને ભૂખ અને બનાવી છે મેગી. ચલો મેગી ખાવા. અત્યારે લાગી છે ભૂખ અને અમે બનાવી છે મેગી. બસ ઈચ્છા થઈ કે ચલો મેગી ખાઈએ, ઠંડા ઠંડા વાતાવરણમાં ગરમ ગરમ મેગી. અમે ખાઈએ છીએ મેગી, તમે પણ ચલો મેગી ખાવા. બાય બાય. વાતાવરણમાં ગરમ ગરમ મેગી. ભૂખ લાગી હતી, ઈચ્છા થઈ કે મેગી બનાવીએ તો મેગી બનાવી. ચલો તમે પણ મેગી ખાવા. બાય બાય. બાય ગાઈસ. હવે અમારો બીજો બ્લોગ તમે જોજો. આ બ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સ્વાગત છે તમારું બ્લોગમાં. અમે મેગીનો નાસ્તો કરી અને આદિના સ્કૂલના ચોપડાના પૂંઠા ચડાવીએ છીએ. જો કેટલા બધા ચોપડા છે. ચોપડાઓ અને સ્વાધ્યાયપોથીના પૂંઠા ચડાવવાના. આજે સન્ડે આખો દિવસ આમાં જ જવાનો છે. આજે આખો દિવસ આમાં જ જશે પૂંઠા ચડાવવાના. આદિભાઈના સ્કૂલમાં સ્વાધ્યાયપોથી અને ચોપડાઓને પૂંઠા ચડાવવાના છે. નાસ્તો કરીને હવે અમે ચડાવીએ છીએ પૂંઠા. તો ગાઈસ, હું ચડાવું છું આદિના સ્વાધ્યાયપોથીમાં પૂંઠા. જો ગાઈસ, મારી મમ્મી કઈ રીતે ચડાવે છે બતાવો. તો ગાઈસ, હું પૂંઠા ચડાવું છું. તમે કેવી રીતે પૂંઠા ચડાવો છો? આવી રીતે ચડાવો છો ને? જો ગાઈસ, હજી મારી મમ્મી પૂંઠા ચડાવે છે. ના, મોઢા આગળ એક પૂંઠા ચડાવવાના. આખો દિવસ આજે આમાં જ જવાનું. કેટલા બધા ચોપડા ક્યારે પડશે. જો ગાઈસ, હજી તો આટલી બધી નટોને પૂંઠા ચડાવવાના છે. બાય બાય. બાય ગાઈસ. હવે ત્યારે બધા ચોપડાને પૂંઠા ચડાવી પછી ફ્રી થઈ ફરીથી બ્લોગ બનાવું એટલે મળીએ બીજા બ્લોગમાં. બાય બાય. બાય ગાઈસ, હરે કૃષ્ણ.